વાક્ય નંબર 301, આર યુ લિસનિંગ? તમે સાંભળી રહ્યા છો? લિસન એટલે સાંભળવું અને આર યુ લિસનિંગ એટલે થાય તમે સાંભળી રહ્યા છો. વાક્ય નંબર 302, આઈ વિલ અટેન્ડ? હું હાજરી આપીશ. અટેન્ડ કરવું એટલે હાજરી આપવી. કોઈ પણ પ્રસંગ એટેન્ડ કરવો કે મીટિંગ એટેન્ડ કરવી એને કહેવાય હાજર રહેવું, હાજરી આપવી, અટેન્ડ કરવું. વાક્ય નંબર 303, આઈ વિલ પાર્ટિસિપેટ? હું ભાગ લઈશ. હાજર તો રહીશ પણ ભાગ પણ લઈશ. પાર્ટિસિપેટ કરવું એટલે કોઈ પણ સ્પર્ધામાં કે મીટિંગમાં કે કોઈ પ્રસંગમાં પાર્ટ લેવો એટલે કે ભાગ લેવો, એના પરથી પાર્ટિસિપેટ. વાક્ય નંબર 304, લીવ મી અલોન? મને એકલો છોડી દો. અલોન એટલે એકલા અને લીવ એટલે છોડી દેવું. લીવનો અર્થ છોડવું થાય એટલે કોઈ પણ સ્થળ છોડવું કે વસ્તુ છોડવી કે કોઈ વ્યક્તિને એકલા છોડવા. લીવ મી અલોન. કોઈ વ્યક્તિ રિસાઈ હોય અને તમે કદાચ વાત કરવાનો પ્રયત્ન કરો તો એમ કે મને બોલાવશો નહીં, મને એકલો છોડી દો કે મને એકલી છોડી દો, તો કહેવાય લીવ મી અલોન. વાક્ય નંબર 305, બી કેરફુલ? સાવચેત રહો, સાવધાન રહો, ધ્યાન રાખજો. કેરફુલ એટલે સાવધાન રહેવું. કેર એટલે કાળજી રાખવી, સંભાળ રાખવી. કેરફુલ એટલે કાળજીપૂર્વક કે સાવધાનીપૂર્વક રહેવું. વાક્ય નંબર 306, નો નેવર? ના ક્યારેય નહીં. આપણે કોઈ વસ્તુની સાવ ચોખ્ખી ના પાડીએ કે ના એવું તો નહીં જ બને તો કહેવાય નો નેવર, ના ક્યારેય નહીં. નેવર એટલે ક્યારેય નહીં અને એવર એટલે હંમેશા. વાક્ય નંબર 307, ઇન માય ઓપિનિયન? ઓપિનિયન એટલે અભિપ્રાય. ઇન માય ઓપિનિયન એટલે મારા અભિપ્રાય મુજબ અથવા મારા મત મુજબ, મારા મતે આમ હોવું જોઈએ, તો કહેવાય ઇન માય ઓપિનિયન. વાક્ય નંબર 308, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ? સમજવાનો પ્રયત્ન કરો. ટ્રાય કરવી એટલે પ્રયત્ન કરવો, એ તો તમને ખબર જ હશે. ટ્રાય શબ્દ આપણે ગુજરાતીમાં પણ વાપરીએ છીએ. અને અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવાનો પ્રયત્ન કરો. વાક્ય નંબર 309, આઈ ઓનેસ્ટલી બિલીવ ધેટ? ઓનેસ્ટ એટલે પ્રમાણિક અને ઓનેસ્ટલી એટલે પ્રમાણિકપણે. આનો ઉચ્ચાર ઓનેસ્ટ થાય, હોનેસ્ટ નહીં. ઓનેસ્ટ પરથી ઓનેસ્ટલી એટલે પ્રમાણિકપણે. બિલીવ એટલે માનતા હોવું, માન્યતા હોવી કે માનવું. આઈ ઓનેસ્ટલી બિલીવ ધેટ? હું પ્રમાણિકપણે માનું છું કે, પછી કોઈ વાત તમારે કેવી હોય તો કહી શકો. વાક્ય નંબર 310, આઈ એમ બિઝી રાઇટ નાઉ? હું અત્યારે વ્યસ્ત છું. બિઝી હોવું એટલે વ્યસ્ત હોવું, કોઈ કામમાં પરોવાયેલા ગૂંચવાયેલા હોવું. રાઇટ નાઉ એટલે અત્યારે હાલ. ખાલી નાઉ હોય તો અત્યારે, રાઇટ નાઉ એટલે એકદમ અત્યારે હાલ. આઈ એમ બિઝી રાઇટ નાઉ? હું અત્યારે હાલ વ્યસ્ત છું.